કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભાઈનો ઝુલાવે લાડકી, એ ભાઈની બેની લાડકી ને બેનડી ઝૂલે ડાળકી. લીમડીની આજ ડાળ ઝુલાવે ને લીંબોડી ઝોલા ખાય, લીમડીની આજ ડાળ ઝુલાવે ને લીંબોડી ઝોલા ખાય. હિંચકો નાનો બેનનો દેવો આમ ઝૂલણનો એ લોડી લીમડી હેઠે બેની બાહિંચ કે હિંચે, એ લોડી લીમડી હેઠે બેની બાહિંચ કે હિંચે. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભાઈનો ઝુલાવે લાડકી, એ ભાઈની બેની લાડકી ને બેનડી ઝૂલે બેનડી ઝૂલે બેનડી ઝૂલે લાડકી. અને એના પછી વાત આવે છે એક એવો જ પવિત્ર સંબંધ, એટલે બાપ દીકરીનો સંબંધ. બાપ દીકરીના સંબંધનું ગીત સંભળાવું એની પહેલા મને નગીનદાસ સંઘવી આપણા સાહિત્યકાર છે, એમની વાત યાદ આવે છે. સુંદર મજાની વાત કરી છે એમણે કે દીકરો છે એ ગમે એવડો મોટો થઈ જાય ને પણ પોતાના બાપનો બાપ ન બની શકે, પણ દીકરી છે ને એ થોડીક મોટી થાય ને એટલે પોતાના બાપની માં બની જતી હોય છે. દીકરી છે એ થોડીક મોટી થાય એટલે પોતાના પિતાની માં બની જતી હોય છે. દીકરી છે એ કોઈ પણ વ્યક્તિને ખીજાય ગુસ્સે થઈ ઠપકો આપીને એમ કહી શકે કે પપ્પા તમે આમ ન કરશો, પપ્પા તમારે આમ કરવાનું છે, પપ્પા તમે ખાધું કે નહીં, પપ્પા તમે દવા લીધી, પપ્પા તમે ધ્યાન રાખજો, બાપુજી તમે દવા લઈ લેજો, બાપુજી તમે ધ્યાન રાખજો, તમારે આમ કરવાનું છે, તમારે આમ નથી કરવાનું, એવું જો હકથી કોઈ કહી શકે કોઈ વ્યક્તિને તો એ માત્ર ને માત્ર એની દીકરી કહી શકે, કારણ કે એ દીકરીની અંદર એ પિતાને પોતાની માતાની છબી દેખાવા માંડી હોય છે, પછી માની છબી દેખાવા માંડી હોય છે. અને એ બાપ દીકરીના સંબંધનું ગીત હવે અહીંયાથી અમે રજૂ કરીએ ત્યારે બધાને રિક્વેસ્ટ છે કે તમારા મોબાઈલની ફ્લેશ લાઇટ્સ ઓન કરી દો અને આપણે સુંદર મજાનો એક માહોલ બનાવીએ જેમાં આપણે બાપ દીકરીના સંબંધને એક ટ્રિબ્યુટ આપીએ. डोरी ने खींची डोरी पलने की तूने मोरी, मेरे सपनों को झुलाया सारी रात. भले बगिया तेरी छोड़ी, भले निंदिया तेरी चोरी, पर इतनी सी बात तो रखियो मेरी याद. तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा साथ. तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा साथ. आले उड़ी जाज रे